બ્રહ્માનો પૂજાવું જ્યાં સુધી હું લડાઈ ન જોઉં ત્યાં સુધી મને મજા ન આવે. ઘણો સમય વીતી ગયો મેં લડાઈ જોઈ નથી તો મારે શું કરવું? કોઈ કેવો મહારાજા ઇન્દ્ર અત્યારે સભા કરીને બેઠો છે તો એના હજારો ઋષિઓ આવ્યા. એમાંના એક મહામુનિ વિશ્વામિત્ર અને વશિષ્ઠ બંને આવેલા છે. તો એ બંનેને બધાનું પછી જ મને જોવાની મજા આવે. નારાયણ નારાયણ. તો સાલ અત્યારે ઇન્દ્રની સભામાં દો. હર શિવનારાયણ અત્યારે હજારો ઋષિઓ દેવ લોકો પણ આવી ચૂક્યા છે પણ હજી મારા ગુરુ વશિષ્ઠ કેમ નહીં આવ્યા? આવો વિશ્વામિત્ર આવો આ પાછળ પણ બિરાજમાન થાઓ. હે દીપે દેવતાનો મહારાજના સલધારી હે દેવતાનો મહારાજના સલધારી સુબે માન કરી ચરતા બાતાની રૂયાઈ સુબે માન કરી ચરતા બાતાની રૂયાઈ આ સામના
છે વિશ્વાસે ચાલે તમે ઘણા દેશ ફર્યા છો આ પૃથ્વીમાં એવો રાજા ખરો જ્યારે ઘણી વિપત પડે તો પણ તે તેનું સત્ય સુખતો નથી હા જગતમાં રાજા હરિશ્ચંદ્ર વિના કોઈ બીજો રાજા નથી પણ જો એકવાર વશિષ્ઠ રાજા હરિશ્ચંદ્રનું નામ લઈને તો મારે તેનું સત્ય સુકાવવું છે અને વશિષ્ઠને ઇન્દ્ર સભામાં ઝાંખો પાડો એ રાજા ઇન્દ્ર એ પંસન કરીને પાપતીજી ઇન્દ્ર સાની વારી એ પંસન કરીને પાપતીજી ઇન્દ્ર સાની વારી આજો પતે હરિશ્ચંદ્ર સૂર્ય સંધ્યા તમે કાફી સત્યવાદી છે ના વશિષ્ઠ વિચાર કરીને વેર વધે છે હે વશિષ્ઠ મને વિચાર કરીને વેણ વધી છે આ ઇન્દ્રની સભા છે બહાર ભલે ગમે એમ ગોળા મારતા હોય બાકી અહીંયા વિચાર કરીને વેણ વધી જાય એ જાણ હોય તો મારી શરીરે સત્ય કહે મને જાણી એ જાણ હોય તો મારી શરીરે સત્ય કહે મને જાણી હરિશ્ચંદ્ર મારું જન્મ મારી રે હો મારું જન્મ મારી હે ખોટા એના વખાણ નથી કરતો એ મારો યજમાન છે એટલે વખાણ કરું છું હરિશ્ચંદ્ર જન્માન મારો રાજા હરિશ્ચંદ્ર તારો યજમાન છે એટલે તું એના ખોટા વખાણ કરે છે માટે આવા ખોટા રાજાનો વખાણ ન હોય એ ખોટા વખાણ નથી કરતો એ હરિશ્ચંદ્ર છે યજમાન મારો શું બોલે મને ખબર ના એ હરિશ્ચંદ્ર છે યજમાન મારો શું બોલે મને ખબર ના ઓ રે તું યજમાન વખાણ કરે હો તું યજમાન વખાણ કરે વિશ્વામિત્ર એ સૂર્ય વંશનો રાજપુરુષ છે કોઈ કે સુખા વખાણ ન હોય સૂર્ય સમાન રાજા હે મારો એટલે તું એના ખોટા વખાણ કરે છે માટે ખોટા વખાણ ન કરાય એની પાસે રોગે હા છે શાંત થાઓ રાખો
આવા ખોટા વેળા શા માટે મારો છો અને ક્રોધ શા માટે કરો છો? પાડે પાડે બાજે એમાં ઝાડનો શું વાસ છે? હે વિશ્વામિત્ર કહે માતા વચાલો હે ભવાની માનો હે વિશ્વામિત્ર કહે માતા વચાલો હે ભવાની હવે હું જાઉં છું અયોધ્યામાં વાસ કરું રાજા હરિશ્ચંદ્રને હાલ બે હાલ કરું વનો વન ભટકાવું અને નાતનો વહેર કરાવું નિસનો દાસ કરું અને મારા શરણોમાં નો સુકાવું તો મારું નામ વિશ્વામિત્ર નહીં. એકનો શું થઈ જવા હજાર વિશ્વામિત્ર થાય ને તો હરિશ્ચંદ્ર કદી સુખ ન સુખે. અરે રાજા હરિશ્ચંદ્ર ન સુકે ને સર તો હું કુંડની ખોપરીમાં ભોજન કરીશ. સુખી રાખો હું પણ પોતાને ખોપરે ભોજન કરું. યા મારું હુસન છે. હે રીબાઈ સે ધારકા ધારકા રાણો પંપુરી નહીં દેગા. હે રીબાઈ સે ધારકા રાણો પંપુરી નહીં દેગા. ઉતુઆ અવુ બોલે તુલગની નો રાખો રે હા તુલગની નો રાખો તો થાવ હું જાઉં છું. મને ક્યાં કમુદી સુધી જ્ઞાનના ભંડાર વેદના અવતાર વશિષ્ઠ તેમની સાથે કોઈ જ્ઞાનની વાત નહીં, કોઈ કાયમ કલ્યાણ નહીં અને વળી ઝઘડો કર્યો ઊંડો શાસ્ત્ર વસ્તુ મેં શું ખોટું કર્યું? એ હરિ સંગના સાયા સુરે રતિયો નારીને ભોગે. હરિ સંગના સાયા સુરે રતિયો નારીને વશિષ્ઠની સાથે મેં ઝઘડો કર્યો મૂંડો, પણ શાસ્ત્ર વસ્તુ મેં શું ખોટું કર્યું? અને મારા બોલેલા શબ્દ મારા મોંમાં આશા મૂકું તો મારે ઝેર પીને મરી જવું જોઈએ. માટે નહીં ચાલ હજી પાછો વળું અને રાજા હરિશ્ચંદ્રના બગીચામાં એક ભૂલનું સ્વરૂપ લઈ એમનો બગીચો ખેલાડ વેલાડ કરું. તો ચાલ અત્યારે હરિશ્ચંદ્રના બગીચામાં જાઓ. અરે આ શું થયું? મારા બગીચામાં કોઈ ભૂત આવે અને કદર મેદાન કરી ગયું છે. માટે ચાલ અત્યારે હરિશ્ચંદ્ર જાઓ અને એને જાણ કરો.
અરે બાપુ આપણા બગીચામાં કોઈ ગુણ આવે અને ખજાન નદાન કરી નાખ્યો છે બગીચો. તો તમે એની પાછળ રહી ચાલો આવજો. અરે સૈનિકો સંભાળ રાખજો. જેના રથ પાસેથી ફોન જશે તેને જીવતું કે મરેલું પકડી લાવવાનું રહેશે અને જો તે નહીં લાવી શકે તો તે સજાને પાત્ર થશે. અરે આ ફોન તો મારા રથ પાસેથી જીવ છે તો ચાલ એની પાછળ જાઓ. રાજા હરિશ્ચંદ્ર માર્ગે ચાલી આવે છે કે ચાલ અત્યારે મારી માયાથી એક બ્રાહ્મણ બાળક બાળકીને ઉત્પન્ન કરું. હા ગુરુ મહારાજ અહીંથી મારો શિકાર કઈ તરફ ગયો? હા, રાજા એક વર્ષની ધર્મિષ્ઠ અને સત્યવાદી હરિશ્ચંદ્રના રાજ્યમાં વાળી શિકારની શોધમાં ગુરુ કોણ છે? મહારાજ પોતે હરિશ્ચંદ્ર હોય નહીં હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્ર કદી સત્ય ભાષણ કરે નહીં અને હિંસા પણ કરે નહીં, તો એમાં શિકારની વાત ક્યાં આવી? અરે મહારાજ મારે શિકાર નથી કરવો પણ તેને મારો બગીચો ઉજળ કર્યો છે માટે હું શિકાર કરવા નીકળ્યો. અફસોસ, હું ધારતો હતો એટલી ઉદારતા તારામાં નથી. એક નિરપરાધી પ્રાણીને શિક્ષા કરવાનું સામર્થ્ય જો તારામાં હોય તો પ્રથમ તારા કાળને શિક્ષા કર. અને અફસોસ, અને રાજા હરિશ્ચંદ્ર અવિસારી, તું વિચાર તો કર કે તારા બગડેલા બગીચાને જે પ્રાણીને તું નાશ કરે તે કદી સજીવન થતો નથી. માટે રાજા હરિશ્ચંદ્ર તું વિચાર. અરે ગુરુ મહારાજ તમે મને ઘોર પાપ કરતા અટકાવ્યો હું પાવી